ચલો ફિઝિકલનો એક નવો પ્રેક્ટિકલ કાઇનેટિકની અંદર જ છે. ના પ્રેક્ટિકલનો એમ છે સ્ટડી ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ benzoic acid between benzene in and water at room temperature and hence to prove the dimerization of benzoic acid in benzene. શું કરવાનું છે? બેન્ઝોઇક એસિડ ઇન બેન્ઝીન વાળું સોલ્યુશન છે અને એક સામાન્ય બેન્ઝીન વાળું સોલ્યુશન છે. બેન્ઝોઇક એસિડ ઇન બેન્ઝીન વાળું સોલ્યુશન છે અને એક બીજું છે પ્યોર બેન્ઝીન વાળું સોલ્યુશન છે. આના માટે જે રૂમ ટેમ્પરેચરે જે ડાયમરાઇઝેશન પ્રોસેસ થાય છે એ સમજવાની છે. રિએક્શન છે બેન્ઝીન અને પાણી સાથેની રિએક્શન. જરૂરી એપેરેટસ શું છે? સ્ટોપર બોટલ. તમે સેપરેટિંગ ફનેલનો પણ ઉપયોગ કરી શકો છો. 2 લેયર બને એટલે સેપરેટિંગ ફનેલ ચાલે. કોનિકલ ફ્લાસ્ક જોશે, બ્યુરેટ, પીપેટ અને બોટલ જે આપણે સ્ટોપર બોટલ લઈએ છીએ, વોશ બોટલ જે છે એ જ. કેમિકલની અંદર બેન્ઝોઇક એસિડ ઇન બેન્ઝીન, પ્યોર બેન્ઝીન, 0.1 નોર્મલ NaOH જે બ્યુરેટમાં ભરીશું, ફિનોપ્થેલિન એઝ એન ઇન્ડિકેટર તરીકે વપરાશે. સૌથી પહેલા શું કરવાનું? જે ઓબ્ઝર્વેશન ટેબલની અંદર 4 બોટલ બતાવેલી છે એમ 4 સેટ બનાવી દેવાના છે. દરેક બોટલની અંદર અનુક્રમે 10, 20, 30 અને 40 ml બેન્ઝોઇક એસિડ ઇન બેન્ઝીન નાખવાનું છે. 40, 30, 20 અને 10 ml દરેકની અંદર પ્યોર બેન્ઝીન નાખવાનું છે અને દરેકની બોટલની અંદર 50 ml પાણી નાખવાનું છે. ટૂંકમાં મારી બોટલ નંબર 1 થી લઈને 4 દરેકની અંદર લિક્વિડ બનશે 100 ml. થઈ જશે? ચલો અહીં આપણે 4 બોટલના જે સેટ છે બોટલ નંબર 1, 2, 3 અને 4 દરેકની અંદર 100 ml જે સોલ્યુશન કીધા છે બધા એડ કરી દીધા છે. બોટલને બરાબર હલાવી દઈશું અને થોડા સમય માટે સ્ટેબલ મૂકીશું એટલે એની અંદર 2 લેયર બની જશે. જુઓ, દરેક બોટલની અંદર 2 લેયર બનશે. એક લેયર જે પાણીનું લેયર હશે જેને આપણે એક્વેસ લેયર કહીશું અને એક લેયર છે જે સોલ્યુશનનું છે જેને આપણે ઓર્ગેનિક લેયર તરીકે ઓળખીશું. આવા દરેકની અંદર લેયર બનશે. તો અહીં જે 2 લેયર બને છે, પાણીનું જે એક્વેસ લેયર અને ઓર્ગેનિક લેયર બને છે એ કેટલું લેવાનું છે? જે ઓબ્ઝર્વેશન ટેબલ નંબર 2 ની અંદર બતાવેલું છે, પેજ નંબર છે 104. જો પહેલી બોટલમાંથી મારે શું કરવાનું? 5 ml ઓર્ગેનિક લેયર લેવાનું છે અને XML લખેલું છે અને જે એક્વિયસ લેયર છે એમાંથી 10 ml પીપેટથી લેવાનું છે. બોટલ નંબર 1 ની વાત છે. એવું બોટલ નંબર 2, 3, 4 દરેક બોટલની અંદરથી ઓર્ગેનિક લેયર હોય 5 ml લેવાનું અને એક્વિયસ લેયર છે 10 ml લેવાનું છે. સપોઝ કે હું પહેલા ઓર્ગેનિક લેયર 5 ml લઈશ તો એ મારે ઉપરના લેયરમાંથી લેવાનું છે. તો ઉપરના લેયર ઉપર માટે આ સોલ્યુશનને હું સેપરેટિંગ ફનેલની અંદર લઈ લઉં અથવા તો આની અંદર ને અંદર રાખવું હોય તો જે પીપેટ છે એટલી જ ડૂબાડવાની જે ઓર્ગેનિક લેયર સુધી જ પહોંચે, નીચેના લેયર સુધી જવી જોઈએ નહીં. જો એક્વેસ લેયર લેવાનું હોય તો તમે સીધી જ પીપેટ તળિયે પહોંચાડી દેવાની અને પછી 10 ml લઈ લેવાનું અને એ ફ્લાસ્કની અંદર લઈશું. 5 ml અને 10 ml જે ઓર્ગેનિક અને એક્વેસ લેયર લઈશું એ 1 by 1 ટાઇટ્રેશન કરવાનું છે. પહેલા 5 ml ઓર્ગેનિક લેયર લીધું, ફ્લાસ્કની અંદર લઈશું પીપેટ દ્વારા, ફિનોપ્થેલિન ઇન્ડિકેટર અને એનું ટાઇટ્રેશન કરવાનું છે NaOH સાથે. બરાબર? કલર ચેન્જ આવશે એ તમારું શું થશે? એન્ડ પોઈન્ટ બનશે. આવું જ બોટલ નંબર પહેલામાંથી એક્વેસ લેયર લેવાનું, ઓર્ગેનિક લેયર લેવાનું. બંનેનું રીડિંગ પહેલા ઓબ્ઝર્વેશનમાં લખવાનું. બીજામાં બીજી બોટલમાંથી, ત્રીજામાં ત્રીજી બોટલ અને ચોથી બોટલ. દરેક બોટલમાંથી 2 વખત મારે 5 ml અને 10 ml ટોટલ 2 વખત સોલ્યુશન લેવાનું છે અને સાથે ટાઇટ્રેશન કરવાનું છે. જે આવે રીડિંગ અહીં પહેલી કોલમ અને બીજી કોલમમાં લખવાનું છે. અહીં CAQ લખ્યું છે, એનું મિનિંગ શું છે? એક્વેસ લેયર છે અને CORG ઓર્ગેનિક લખ્યું છે એટલે એ લેયર કયું થશે? ઓર્ગેનિક લેયર બનશે. અને બીજું લેયર કયું છે? એક્વિયસ લેયર જેને CAQ વડે દર્શાવેલું છે. અને પછી એનો ગ્રાફ દોરવાનો છે જે રીડિંગ આવશે એ પ્રમાણે. ઓર્ગેનિક લેયરમાંથી 5 ml સકઅપ કરવાનું છે
ઉપરના લેયરમાંથી જ આવવું જોઈએ, નહીં તો પછી તમારે સેપરેટિંગ ફનેલનો યુઝ કરી શકાય. ઇથિલિન ઇન્ડિકેટર નાખ્યા પછી કલરલેસ ટુ પિંક કલર આવશે. ટાઇટ્રેશન કરવાનું છે NaOH સાથે. બ્યુરેટની અંદર NaOH ભરવાનું છે. એર બબલ ના રહી જાય એનું પણ ધ્યાન રાખવાનું. 10 પોઈન્ટે આપણને કલર દેખાશે. એક બે ડ્રોપ નાખો ઇન્ડિકેટર. બસ બ્યુરેટમાં 0 સેટ કરો. છે ને 0 સેટ? ઓકે, ટાઇટ્રેશન સ્ટાર્ટ કરો. હવે એક્વિયસ લેયર જે નીચેનું લેયર છે એમાંથી 10 ml લઈએ છીએ અને એનું પણ ટાઇટ્રેશન કરીશું. નાખો ઇન્ડિકેટર. સ્ટાર્ટ કરો ટાઇટ્રેશન. બીજી બોટલ છે ને, ઉપરના લેયરમાંથી 5 ml લઈ લો. થોડું હજુ ડૂબ કરો. ઓકે, સખત કરો. અહીં જે પ્રેક્ટિકલ લીધા છે એના રીડિંગમાં ઓર્ગેનિક અને એક્વેસ લેયર છે એમાં 5 ml અને 10 mlનું ટાઇટ્રેશન જે આપણે સોડિયમ થાયોસલ્ફેટ સાથે કર્યું છે એના જે રીડિંગ જે છે એ આવા મળે છે, જેમાં કે અને log k ની ગણતરી આ પ્રમાણે થશે. ઓકે, એનો ગ્રાફ છે એ આ પ્રમાણે મળશે. કેલ્ક્યુલેશનની અંદર C1 અને C2 ની કેલ્ક્યુલેશન છે અને બીજું છે પાર્ટીશન કોએફિશિયન્ટ k ની ગણતરી છે, જેમાં log એક્વિયસ અને log ઓર્ગેનિક જે બે લેયર લીધા છે એની ગણતરી બતાવેલી છે. આ ગ્રાફ ઉપરથી સ્લોપ મળશે AB ડિવાઇડેડ બાય BC અને ઇન્ટરસેપ્ટ મળે છે log k અને એનું રિઝલ્ટ છે આ પ્રમાણે આની અંદર લખવાનું રહેશે. તો રિઝલ્ટની અંદર એનો સ્લોપ મળે છે એ 0.30ની આસપાસ છે અને ઇન્ટરસેપ્ટ મળે છે આ પ્રમાણે 0.69 મળે છે. આ પ્રેક્ટિકલના જે રીડિંગ જે છે એ અને ગ્રાફ આ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર તમને મળી રહેશે.